આવું ભવનાથના મેળાની અંદર સેંકડોની સંખ્યામાં તમે નાગા સાધુઓ જોતા હશો. ખાસ કરીને આમને જોઈને તમને ઘણા બધા પ્રશ્નો પણ થતા હશે કે નાગા સાધુ કપડાં કેમ નથી પહેરતા, આ નાગા સાધુ ક્યાંથી આવે છે, અચાનક કેવી રીતના પ્રગટ થઈ જતા હોય છે, અને આની સાથે સાથે તેઓ કેમ શરીર ઉપર રાખ લગાવીને રાખે છે. જેટલા પણ તમારા નાગા સાધુને લઈને પ્રશ્ન છે ને એ આજના વિડીયોની અંદર સોલ્વ થઈ જવાના છે. એટલા માટે થઈને આજનો અમારો આ ખાસ વિડીયો તમારા માટે જ છે. આ વિડીયો એકવાર પૂરો જોઈને જજો. નમસ્કાર, વેલકમ બેક ફોક્સ વીટીવી ડિજિટલ પર તમે જોઈ રહ્યા છો ડેલી રોઝન. હું છું આપનો દોસ્ત કરણ ચરોતરા. જૂનાગઢમાં જ્યારે પણ શિવરાત્રીનો મેળો હોય છે ત્યારે ખાસ કરીને નાગા સાધુઓની ટોળકી આવી જતી હોય છે. તેઓ ખૂબ જ અદ્ભુત હોય છે અને તેઓ એટલા જ રહસ્યમય પણ હોય છે. ગયા વખતે કુંભના મેળામાં જેટલી સંખ્યામાં નાગા સાધુઓ આવ્યા હતા એમના માટે ખાસ કરીને હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી પણ સ્કોલર્સ એમના ઉપર રિસર્ચ કરવા માટે આવ્યા હતા. હવે બહારથી ઘણા બધા લોકો અહીં રિસર્ચ કરવા માટે આવે છે, ખાસ કરીને નાગા સાધુઓ પર, પરંતુ આપણા લોકોને જ નાગા સાધુ વિશે ખબર જ નથી હોતી. પણ સૌથી પહેલો જ પ્રશ્ન થાય છે કે નાગા સાધુઓ બનાય છે કઈ રીતે? નાગા સાધુ ખરેખર જોવા જઈએ તો એક વિચાર છે જે પોતાની જાતને ત્યાગ કરવાથી થાય છે, અને આની શરૂઆત પોતાના શરીરને ત્યાગીને થાય છે. હવે જો અખાડાના સંન્યાસી બનવું છે ને તો 12 વર્ષનો એક સંકલ્પ લેવાનો હોય છે. આ સંકલ્પ લેનારને બ્રહ્મચારી કહેવાય છે. બ્રહ્મચર્ય દરમિયાન વ્યક્તિને અખાડાના નિયમો અને પરંપરાઓ શીખવવામાં આવે છે. આ સમયગાળા દરમિયાન વ્યક્તિએ ગુરુની સેવા કરવાની હોય છે. જ્યારે બ્રહ્મચારીનો 12 વર્ષનો સંકલ્પ પૂરો થાય ત્યારે તેને આવનારા કુંભના નાગા સાધુ તરીકે દીક્ષા આપવામાં આવે છે. જે નાગા સાધુ બનવાના છે એ પોતાનું જ અંતિમ સંસ્કાર પણ કરે છે અને પોતાનું જ પિંડદાન પણ કરે છે. નાગા સાધુઓ જેટલા પણ હોય છે એ ભારેથી ભારે ઠંડીની વચ્ચે પણ તેઓ નિર્વસ્ત્ર રહી શકતા હોય છે. એટલા માટે થઈને જે સામાન્ય માણસો હોય છે એમને ઓળખી નથી શકતા, ના તો સમજી શકે છે. એમની લાંબી લાંબી જટાઓ, એમના શરીરમાં લાગેલી ભસ્મ, એમની તપસ્યા કરવાની એક અલગ રીત છે. નાગા સાધુઓને યોદ્ધા પણ કહેવામાં આવે છે. કદાચ તમને નહીં ખબર હોય, પરંતુ જે નાગા સાધુઓ છે એમનો ઇતિહાસ આદિગુરુ શંકરાચાર્ય સાથે જોડાયેલો છે. એવી માન્યતા છે કે આદિગુરુ શંકરાચાર્ય ભારતની 4 દિશાઓમાં 4 મઠોની સ્થાપના કરી હતી. એ સમયે તેમને મઠોની રક્ષા કરવા માટે નાગા સાધુઓની એક ટોળી બનાવી હતી. આ એવા સંન્યાસી હતા કે જેમને શાસ્ત્રોની સાથે શસ્ત્રોનું પણ જ્ઞાન હતું. હજી એક માન્યતા છે કે નાગા સાધુઓનો જે ઇતિહાસ છે ને એ સિંધુ ઘાટી સાથે જોડાયેલો છે. સિંધુ ઘાટીનું જ્યારે ખોદકામ કરવામાં આવ્યું ત્યારે એમાંથી અમુક ચિહ્નો મળેલા છે જે નાગા સાધુઓ સાથે મળી આવે છે. વર્ષ 1748માં અહેમદ શાહ અબ્દાલીએ ઇલાહાબાદ પર હુમલો કર્યો ત્યારે એ નાગા સાધુ જ હતા કે જેઓ અહેમદ શાહની સેના સામે લડ્યા હતા. જો કે તમને જણાવી દઉં કે જ્યારે દેશમાં આધુનિકરણ થવા લાગ્યું ત્યારે આ નાગા સાધુની જે ટોળી હતી એ વિખેરાઈ ગઈ. તમને જાણીને આશ્ચર્ય થશે, પરંતુ નાગા સાધુ જેટલા હોય છે એ યુદ્ધમાં પણ નિપુણ હોય છે, પરંતુ તેઓ પોતાની કલા ક્યારેય જાહેરમાં નથી બતાવતા હોતા. ભારતમાં અત્યારે કુલ 13 અખાડા છે જે એ લોકોને જ દીક્ષા આપે છે, નાગા સાધુ બનવાની દીક્ષા આપે છે કે જે લોકોની ઉંમર 16 થી 20 વર્ષની વચ્ચે હોય છે. અત્યારે કુલ આખા ભારતની અંદર 4 લાખ જેટલા નાગા સાધુઓ છે જે સનાતન ધર્મની રક્ષા કરી રહ્યા છે. આ સંખ્યા એટલી વધારે છે કે મોટા દેશના સેનાની સંખ્યા પણ આની સામે ઓછી છે. હવે એવા કેટલાક સામાન્ય પ્રશ્નો કે જે ઘણા બધા લોકોના મનમાં હોય છે. સૌથી પહેલો અને સૌથી કોમન એવો પ્રશ્ન, નાગા સાધુ કપડાં કેમ નથી પહેરતા? તો એનો સીધો જવાબ છે કે નાગા સાધુ પ્રકૃતિ અને પ્રાકૃતિક વસ્તુઓને મહત્વ આપે છે. એમનું એવું ખાસ માનવું હોય છે કે કોઈ પણ વ્યક્તિ આ પૃથ્વી ઉપર આવે છે ત્યારે નિર્વસ્ત્ર જ હોય છે અને જવાનું પણ નિર્વસ્ત્ર જ હોય છે. બીજો એક સામાન્ય પ્રશ્ન કે નાગા સાધુઓને ઠંડી કેમ નથી લાગતી? તો સામાન્ય એવો પ્રશ્નનો સામાન્ય એવો જવાબ છે કે નાગા સાધુ બનવાની જે પ્રક્રિયા છે એટલી બધી કડક છે કે કોઈ પણ વ્યક્તિ એમાંથી પસાર થાય ને એ બાદ એમને ઋતુઓની કોઈ જ અસર નથી થતી હોતી. એટલા માટે થઈને નાગા સાધુઓને ઋતુઓની કોઈ અસર નથી થતી. હજી એક પ્રશ્ન, જે ત્રીજો પ્રશ્ન ઘણા બધા લોકોના મનમાં હોય છે કે શા માટે થઈને નાગા સાધુઓ પોતાના શરીર ઉપર રાખ લગાવીને રાખે છે? તો આનો જવાબ એવો છે કે નાગા સાધુઓ પોતાના શરીર ઉપર જે રાખ લગાવે છે ને એ અંતિમ સંસ્કાર બાદ જે રાખ બચતી હોય છે એ રાખ લગાવતા હોય છે. આનો સીધો મતલબ એવો છે કે નાગા સાધુઓ એવો મેસેજ આપવા માંગે છે કે અમે કોઈનાથી ડરતા નથી, મૃત્યુથી પણ નહીં. ચોથો પ્રશ્ન, નાગા સાધુઓ ભવનાથના મેળામાં ક્યાંથી આવી જાય છે? સામાન્ય રીતે જોઈએ તો કે રસ્તા ઉપર આપણને નાગા સાધુઓ નથી દેખાતા હોતા, પણ જ્યારે ભવનાથનો મેળો હોય કે મહાકુંભ હોય
ત્યારે અચાનક જ મોટી સંખ્યામાં આ નાગા સાધુઓ આવી જતા હોય છે. તો એ ક્યાંથી આવે છે? તો નાગા સાધુઓ બેઝિકલી કોઈ આપણી વચ્ચે નથી રહેતા હોતા. તેઓ હિમાલયની તળેટીઓમાં રહેતા હોય છે અથવા તો મોટી કોઈ ગુફાઓની અંદર રહેતા હોય છે અને પોતાની સાધનામાં વ્યસ્ત હોય છે. કુંભ અથવા તો ભવનાથના સમયે જ આ લોકો બહાર આવતા હોય છે. જ્યારે આ મેળો પૂરો થઈ જાય છે ત્યારે તેઓ પાછા પોતાના સ્થાને જતા રહેતા હોય છે. ત્યારે ભવનાથના મેળાની અંદર ઘણા બધા એવા અત્યારે સાધુ સંતો તમને દેખાઈ જશે કે જે લોકો દેખાતા તો સામાન્ય હશે, પરંતુ એમનો જે યોગ છે, એમની પાસે રહેલી જે ચમત્કારી શક્તિ છે, એ સામાન્ય રીતે આપણે માણસ તરીકે નરી આંખે તો નહીં જોઈ શકીએ. પરંતુ ચોક્કસથી એ વાત પાકી છે કે નાગા સાધુઓ આપણો જે સનાતન ધર્મ છે એમની રક્ષા કરવા માટે તત્પર હોય છે. ત્યારે આ બાબતને લઈને તમારું શું કહેવું છે અમને જરૂર કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો તથા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે વીટીવી ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.